ને સ્ટેજ પર પધારવા માટેનું આમંત્રણ છે તો તે સ્ટેજ પર બિરાજમાન થશે. સંઘવી પરિવારના સભ્યોને વિનંતી કે અહીંયા સ્ટેજ પર બિરાજમાન યજમાન પરિવારશ્રીનું કંકુ તિલક કરી સ્વાગત કરવા પધારશે. મુખ્ય સંઘવી શ્રી હરેશભાઈ ઈશ્વરલાલ મોદી અને દીપિકાબેન હરેશકુમાર મોદી દ્વારા આજના બપોરના ભોજનના યજમાન શ્રી પરિવારનું કંકુ તિલક કરી સ્વાગત કરી રહ્યા છે. શું કહે? વિનોદભાઈ માસુકલાલ મોદી જે હોય તે સ્ટેજ પાસે પધારે. વિનોદ કુમાર માસુકલાલ મોદી. હલો, આજના યજમાન શ્રી જમવાની થાળી લઈ જવાની નથી. જેને પણ જમવું હોય તે નીચે આવીને જ જમવાનું છે. કોઈ પણ વ્યક્તિ જમવા
યજમાનના પરિવારના સભ્યો અહીંયા જ્યાં સુધી ભોજન ચાલે છે ત્યાં સુધી આપણી વચ્ચે સ્ટેજ ઉપર બેસવાના જ છે. માટે એમના સગા સંબંધીઓને ખૂબ શાંતિથી એમનો સન્માન માટેનો સમય મળવાનો છે. જેમને પણ સન્માન કરવાનું હોય શાંતિથી નામ લખાવી ભોજન લઈને આવશો તો બી ચાલશે. જસવંતલાલ સન્માન માટે પધારશે. વાડીમાં અંદર લઈ જવાની નથી. જેને પણ જમવાનું હોય તે અંદર ગ્રાઉન્ડની અંદર જ જમશે. સ્વયંસેવકો આપણે સીડીમાં ઉભા રહીશું. સ્વયંસેવકો આવું કોઈ તમને લાગે તો આપણે એમને સ્ટેજ ઉપર લાવી થાળી સાથે એનું સન્માન કરીશું. ત્યારબાદ વીરભાઈ પક્ષમાં ઈશ્વરલાલ પૂનમચંદ બાડીવાળા પરિવાર હસ્તે શ્રી હરેશકુમાર ઈશ્વરલાલ મોદી અને દીપિકાબેન હરેશકુમાર મોદી આપ સર્વે જ્ઞાતિજનો અહીંયા ભાવના ભોજનના યજમાન ગંગા સ્વરૂપ ચંદ્રાવતીબેન કૃષ્ણાલાલ નાથાલાલ જોખાવાળા પરિવાર હસ્તે શ્રી નિલેશભાઈ કૃષ્ણાલાલ જોખાવાળા અને શ્રી કેતનકુમાર કૃષ્ણાલાલ જોખાવાળા આપ સર્વેનું અહીંયા ભાવભર્યું હાર્દિક સ્વાગત કરે છે. પાણીની પરબ પાસે કોઈએ પણ હાથ ધોવા નહીં. હાથ ધોવા માટે અંદર રસોડાના વિભાગમાં વ્યવસ્થા કરવામાં આવી છે. માટે કોઈ પણ પાણીની પરબ ઉપર હાથ ધોવા નહીં. આપ સૌના સાથ સરકારની અપેક્ષા સાથે અહીંયા ખૂબ સુંદર ક્યાંય પણ ઉપર વાડીમાં લઈ જવાની નથી. ફક્ત અને ફક્ત અહીંયા જે ગ્રાઉન્ડની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં જ આપણે જમવાનું છે. મહેરબાની કરીને વારંવાર આવી સૂચના કરવી પડે એ પણ સારું નથી. માટે દરેકને વિનંતી છે કે આપણે જ કરીશું. ગ્રાઉન્ડની અંદર એમને ઉભા રહી ખોટી ભીડ કરીશું નહીં. વાતો કરવી હોય તો આપણે સાઈડમાં જઈને ઉભા રહીશું. ગ્રાઉન્ડની અંદર ખોટી ભીડ કરવી નહીં. વિડીયોગ્રાફી કરી રહ્યા છે એવા કીર્તિ સ્ટુડિયો જેમાં કીર્તિભાઈ, રવિભાઈ અને પરેશભાઈનું પણ રાજકાવાળા જિલ્લા હાર્દિક સ્વાગત કરે છે.
પીરસીએ. દિનેશ કુમાર શિવંદીલાલ પરિવારના સદસ્ય શ્રી આજના યજમાન પરિવારનું સ્વાગત માટે પધારશે. જમવું હોય તો અહીંયા મેદાનની અંદર જ જમશો. વાડીની અંદર જમતા અમારા સ્વયંસેવકો આવશે તો આપણી ડીશ સાથે તમને સ્ટેજ પર સન્માન માટે લઈને આવશે. જરૂરી છે. મોદી શંકરલાલ નટવરલાલ પરિવાર, ચોખવાવાળા જશોદાબેન કનૈયાલાલ યજમાન પરિવારજનો સન્માન માટે પધારશે. ભાઈઓને બહેનોને વિનંતી કે આપણે થોડાક સાઈડમાં ઉભા રહીને ભોજન લઈશું. કનૈયાલાલ નગીનદાસ મોદી યજમાન પરિવારજનો સન્માન માટે પધારશે. કાઉન્ટરથી સાઈડમાં ઉભું રહેવા વિનંતી. દરેક ભાઈ બહેનોને વિનંતી કે આપણે કાઉન્ટરથી દૂર ઉભા રહીશું જેથી બીજા લોકો પણ શાંતિપૂર્વક એમની થાળીમાં ભોજન લઈ શકે. રાજકાવાડા જિલ્લા ચૈત્રી મહોત્સવ 2024 મુખ્ય સંગી શ્રી તો નહીં અમારા સ્વયંસેવકો આપ જ્યાં થાળી મૂકવા જશો ત્યાં ઊભા છે. આપણી થાળી માટે નવીનભાઈ અને અરવિંદભાઈ યજમાન પરિવારજીનો સન્માન માટે પધારશે. નાથાલાલ જોખાવાળા પરિવાર, હસ્તે શ્રી નીલેશભાઈ કૃષ્ણાલાલ જોખાવાળા અને કેતનકુમાર કૃષ્ણાલાલ જોખાવાળા આપ સર્વેને અહીંયા હાર્દિક સ્વાગત કરે છે.
રવિભાઈ અને કલેશભાઈ હું પણ અહીંયા રાજકારણ જિલ્લો ખૂબ ખૂબ આભાર માનું છું. દાદાશ્રીના આજે સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે જેની નોંધ લેશો. અન્નનો બગાડ કરીશું નહીં. આપણને જરૂર હોય એટલું જ પીરસાવીશું. ભાઈ ચોથા નંબરના છેલ્લા કાઉન્ટરમાં ભાત મોકલાવા વિનંતી. સીધા નહીં બધા. જેમને પણ ભોજન થઈ લીધું હોય તેઓ શાંતિથી વાડીની અંદર બેસે, બાકીના બીજા લોકો શાંતિથી ભોજન લઈ શકે.
જે ઉત્સાહમાં વધારો કરી અને આપણો જે જય મા બહુચર યજમાન પરિવારશ્રીઓ ભોજનમાં તો આપણે એમનું સન્માન કરવાનું રહ્યું માટે જિલ્લાના દરેક યુવાનો સ્ટેજની નજીક ઊભા રહીશું. કીર્તિભાઈ મહેશભાઈ મોદી અને મયુરભાઈ મોદી સ્ટેજ પર વધારશે. કલ્પેશભાઈ चलो ओके चलो મિનરલ પાણીના દાતાશ્રી પરિવારના એક સભ્ય યજમાનશ્રીના સગાવાલા સંઘ નિમિત્તેના મિનરલ પાણીના દાતાશ્રી પરિવારના સભ્યશ્રી સ્ટેજની બાજુમાં આવશે. કીર્તિભાઈએ કેમેરો ચાલુ મૂકી દીધો છે. રમીલાબેન બિપિનભાઈ મોદી અહીંયા સ્ટેજ પાસે આવે. સંઘવી પરિવારશ્રીનો પણ સન્માન કાર્યક્રમ બાકી છે અને ત્યારબાદ તમામ શુભેચ્છક અને ખૂબ ઝડપથી આપણા દાતાશ્રીઓનું સન્માન કરવા વિનંતી.
જિલ્લાના ઉત્સાહમાં જે વધારો કરે અને સાથ સહકાર આપવા બદલ આપનો રાજકાવાડા જિલ્લા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મા બહુચર આપની દરેક મનોકામના પૂર્ણ કરે એવી શુભકામનાઓ પાઠવીએ છીએ. જય મા બહુચર. યજમાનશ્રી પરિવારનું અહીંયા સન્માન કાર્યક્રમ પૂર્ણ કરી હાજર રહીશું, જેથી આપણો કાર્યક્રમ ખૂબ ઝડપથી ચાલે અને ત્યારબાદ આપણા મુખ્ય બેન બાજાના યજમાનજીના સ્વાગત માટે રાજકાવાડા જિલ્લા તરફથી જે સ્વાગત કરવાનું છે, જેમાં દર્શનભાઈ, વિનોદભાઈ, રાજ મોદી, વિજયભાઈ, ભરતભાઈ, પ્રશાંતભાઈ મોદી, વિવેકભાઈ મોદી, હેલો, યજમાનશ્રીના બેન્ડ વાજાના યજમાનશ્રીના કોઈ સગાવાલા સંબંધીને સન્માન માટે જવાનું હોય તો મા બહુચરમાં આપણી દરેક મનોકામના પૂર્ણ કરે એવી શુભકામનાઓ પાઠવે છે. જય મા બહુચર. જયંતિલાલ મોદી અને શ્રી સુરેશકુમાર જયંતિલાલ મોદી વડોદરાવાળા એ આપસરેનું સ્વાગત છે. ત્યારબાદ રાજકાવાડા જિલ્લા દ્વારા જેમનું શાલ ઉડાડી સન્માન કરવામાં આવશે. અમનભાઈ મોદી, નીરવભાઈ, વિડીયોગ્રાફી દાદાશ્રીના પરિવારના સભ્યોને સ્ટેજ પાસે આવશે. ભાવેશભાઈ, હાલ તમે એકલા જ અહીંયા
યજમાન તરીકે લાભ લીધે, યજમાન તરીકે તો લાભ લીધે, પણ ઋષભભાઈએ તો અહીંયા પાણીની પરબ પણ આ 5 દિવસ માટે કન્ટિન્યુ સંભાળી છે. એના માટે પણ એમનો રાજકારણા જિલ્લા ખૂબ ખૂબ આભાર માને છે અને મા બહુચરમાં એની દરેક મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા પાઠવે છે. જય મા બહુચર. ત્યારબાદ રાજકારણના બિલાડેલા જેમનું સન્માન કરવાનું છે વિડીયોગ્રાફીના દાતાશ્રી પરિવારનું, તો જેમનું શાલથી સન્માન કરવા માટે જિલ્લાના પરેશભાઈ બાબુલાલ મોદી ના સન્માન માટે યશ મહેન્દ્રભાઈ. યજમાન પરિવાર ગંગા સ્વરૂપ સરસ્વતીબેન ગુરુદાસ શેઠવાળા પરિવાર, ચંદ્રાવતીબેન શંકરલાલ શેઠવાળા, જશોદાબેન અમરતલાલ શેઠવાળા, દેવિકાબેન દિનેશકુમાર શેઠવાળા, રીટાબેન ભાવેશકુમાર શેઠવાળા, પ્રકાશકુમાર શંકરલાલ શેઠવાળા, મેઘાબેન પિનાકીનભાઈ, ઋષભ ભાવેશકુમાર શેઠવાળા, સર્વેનું અહીંયા હાર્દિક સ્વાગત છે. દિનેશભાઈ મોદી કે જે લાભ લીધેલ તે બદલ રાજકાવાડા જિલ્લા આપણો ખૂબ ખૂબ આભાર માને છે અને મા બહુચર આપણી દરેક મનોકામના પૂર્ણ કરે એવી શુભકામનાઓ પાઠવે છે. બોલો શ્રી બહુચરે માત કી.
કરવામાં આવશે. રમેશભાઈ બાબુલાલ મોદીના સન્માન માટે મુકેશભાઈ રઘુવીરભાઈને વિનંતી કે જેમણે નીરુબાબેન કનૈયાલાલ મોદીના સ્વાગત માટે શિવમભાઈ મોદી મીઠાવાળા જ્યોત્સનાબેન દિનેશભાઈ મોદી મીઠાવાળા સિંધવાળા અને પરેશાબેન